वर्णिवेश रमणीयदर्शनं मन्दहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरे कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 41। मुकुंद ब्रह्मचारी दादा खच्चर ने कथा संभळावे छे। सद्गुरु मुक्तानंद स्वामी पोताना सद्गुरु ने पत्र लखे छे। अनेक गणी उपमाओ लखी अने नीलकंठ वर्णिनु वृत्तांत के छे। कल्याणकारी अनेक गुणमय आप परम उदार हो। तुम हो सखा श्री कृष्ण के उद्धव को अवतार हो। आगळ लखे छे कौशल से आए कबरनी वही छोटी पुनि है बड़ी करनी। रहे नाड़ी का तन में जितनी सब खुली देखात ही तितनी। तप करके किया दुर्बल देहा को पदार्थ में नहीं स्नेहा। मानहु तपाय मूर्ति माना उर्मे अति वैराग्य ज्ञाना। ते वर्णीए तपे करीने एमनुं शरीर दुर्बल करी नाख्युं छे। तेमने कोई पदार्थमां स्नेह नथी। जाणे साक्षात तपनी मूर्ति होय तेवा तेओ लागे छे। एमना हૈયામાં अति वैराग्य अने ज्ञान निवास करीने रह्या छे। तेमनुं शुभ नाम नीलकंठ छे। नीलकंठ शुभ नाम कहावे शिव समान वैराग्य सुहावे। घन सम है सबको सुखदाई देखी रूप कंदर्प
લજાઈ. તેમનું શુભ નામ નીલકંઠ, તેમનો વૈરાગ્ય શિવજી સમાન શોભી રહ્યો છે. એમનું વ્યક્તિત્વ મેઘની જેમ સર્વને સુખદાયી છે. તેમનું રૂપ જોઈને તો કામદેવ પણ લજાઈ જાય એવા તેઓ રૂપાળા છે. दृष्टि झाकी अनि मैं सहन बरनी को वपु वेश ब्रह्म स्थिति में रहत है होई विदेही हमेश. નીલકંઠજીએ શરીર ઉપર વર્ણિનો વેશ ધારણ કર્યો છે. તેમની દ્રષ્ટિ નિર્નિમેષ મટકા રહિત છે. એ વર્ણિ વિદેહી ત્રણ દેહથી અલિપ્ત રહીને અખંડ બ્રહ્મ સ્થિતિમાં રહે છે. વર્ણિનું મન સુસ્થિર અને ઉદાર છે. કોઈ પદાર્થનો જરાય સંગ્રહ કરતા નથી. તેઓ કિશોર અવસ્થાની પાર ઉતર્યા છે. સમગ્ર ભારતમાં તીર્થાટન કરીને અહીં લોજમાં આવ્યા છે. સ્વામી લખે છે પોતાના સદગુરુને પત્ર કે વર્ણિ, આવા વર્ણિ ગુણમય અને આવા દેખાવમાં આવા તપસ્વી જ્ઞાની વૈરાગી ધ્યાની એવા વર્ણિ આપણા આશ્રમમાં આવ્યા છે. सुंदर मुख शिर पर शुभ केशा नारी गंध से पावत कलेशा स्पष्टाक्षर मुख बोलत बानी नहीं मत्सर यरु नहीं अभिमानी. વર્ણિનું મુખ અતિ સુંદર છે. એમના માથા ઉપર શોભિતા કેસ છે. તેઓ નારીની ગંધથી પણ દુઃખ પામે છે. મુખે સ્પષ્ટ વાણી બોલે છે. તેમના અંતરમાં મત્સર નથી, એના અંતરમાં અભિમાન નથી. તન પર હે વલકલ મૃગ છાલા કંઠ ધરી તુલસી દહુમાલા सरल क्रिया में सदा रहावे संत को मुनि के धर्म सिखावे. शरीर ઉપર વલકલ વૃક્ષની છાલના રેશાથી બનેલ વસ્ત્ર અને મૃગચર્મ ધારણ કરેલ છે. કંઠમાં બેવડી તુલસીની માળા ધારણ કરી છે. હંમેશા બધી ક્રિયામાં સરળ સ્વભાવે રહે છે અને સંતોને એમના ધર્મ શીખવાડે છે. राखत है गुरु भाव सोहम में लगी रही मन वृत्ति तुम में. ભક્ત ચિંતામણીમાં જે કડીઓ નિષ્કુળાનંદ સ્વામી લખી છે, બસ એ જ પ્રમાણે અહીંયા હિન્દી ભાષામાં, વ્રજ ભાષામાં અહીંયા કવિએ અદ્ભુત વર્ણન કર્યું છે. दो तीन दिनांत भोजन करही रसमय भोजन को परिहरही कबहु का फल कबू पात्राहारी कबहु का पानी पवन आघारी कबू इच्छा बिना मिले सुखावे कबहु कसो पुनि तजत सुभावे. હે ગુરુદેવ, વર્ણિ મારામાં ગુરુભાવ રાખે છે, પણ તેમની મનોવૃત્તિ તો આપમાં જ લાગેલી છે. તેઓ 2-3 દિવસે એકવાર ભોજન કરે અને તેમાં પણ રસમય ભોજનનો ત્યાગ રાખે. તેઓ ક્યારેક ફળનો, ક્યારેક પાંદડાનો આહાર કરે છે, ક્યારેક પાણી પીને, અને તો ક્યારેક કેવળ પવનનો આહાર કરીને રહે છે. ક્યારેક ઈચ્છા વિના જે મળી આવે એ ખાય છે, અને ક્યારેક તો મળેલું ભોજન પણ છોડી દે છે. ક્યારેક માત્ર તીખા મરચાં ને મીંઢી આવળ જમે છે. ખારું ખાટું વગેરે 6 રસ સ્વાદ રહિત નિરસ ભોજન જમે છે. એવું જમવામાં પણ નિશ્ચિત સમય ટંકટાણાની ટેવ નથી. આ વર્ણિરાજ સૌથી અતિ નિષ્ફળ રહે છે અને પોતાના શરીરની પણ સંભાળ રાખતા નથી. તેઓ જે જે ક્રિયાઓ કરે છે તે દેહધારીથી ક્યારેય પણ ન થઈ શકે
એવી છે. ભલે તે ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર કે વસંત ઋતુ હોય, પણ વર્ણીને તો બધી ઋતુમાં વનમાં રહેવું જ ગમે છે. ભૂખ તરસને મનમાં ગણતા જ નથી. આ વર્ણી સુંદર ઘર, મહેલ કે અટારીને સુખકારી માનતા નથી. ઉષ્ણ ઋતુમાં અગ્નિ તાપે છે, વર્ષા ઋતુમાં મેઘની ધારાઓને સહન કરે છે. વર્ણી શિયાળાની ઠંડીમાં જળમાં બેસે છે અને તેથી તેમનું શરીર પુષ્ટ કે બળવાન રહ્યું નથી. ક્યાં બાળપણાની રમત ને ક્યાં સિદ્ધોનો યોગ, જપ, તપ. નાની ઉંમરમાં વર્ણીની આવી સિદ્ધ દશા સૌને અતિશય આશ્ચર્ય પુજાવે છે. વર્ણીના તપના તેજને નિહાળીને તો અમારા સૌનું તેજ ઢંકાઈ ગયું છે. દિન કરે આગે દીપ જો, થોડી ખુરશી મૂકી દો અહીંયા બેસવા માટે. દિન કરે આગે દીપ જો, भासत अल्प प्रकाश. इनके तप आगे त्यों ही तप हमार आभास. तप हमार आभास. जोग कला भली भांति जानत सकल प्रकार की. कौसे कली नहीं जात इनकी बात यघात है. इनकी बात यघात है. જેમ સૂર્યની આગળ દીવાનો પ્રકાશ અતિ અલ્પ જણાય, તેમ એમના તપની આગળ અમારું તપ આવ ફિક્કું લાગે છે. વર્ણિત તમામ પ્રકારની યોગ કળા યથાર્થ રીતે જાણે છે. એમની કોઈ પણ બાબત કળી શકાય નહીં એવી અગાધ હોય છે. પાયે સબ શાસ્ત્ર કો પારા, बुद्धि प्रमाण नय जात उचारा. अल्प प्रश्न पुनि जो कछु करही, पंडित से नहीं होत उत्तर ही. शिष्य हाय के तदपि रया है, तब दर्शन को चित जहाँ है. करत सभा में वाद विवादा, बोलत शास्त्र की रखी मर्यादा. નીલકંઠ વર્ણિનું વર્ણન લખે છે. સદગુરુ રામાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી પોતે પત્ર લખે છે અને એ પત્રમાં વર્ણિના તમામ ગુણો અને વર્ણિની કેવી દિનચર્યા છે અને કેવું એનું તપ ને યોગ ને સાધના અને કેવી સ્થિતિ છે એનું વર્ણન લખે છે. આ બાલાજોગી સર્વ શાસ્ત્રના પારને પામેલા છે. કોઈ શાસ્ત્ર એનાથી અજાણ્યું નથી. એ બોલે છે એ જ શાસ્ત્ર છે. તેમની બુદ્ધિનું તો માપ જ ન કહી શકાય, કારણ કે બધાની બુદ્ધિના પ્રદાતા કોણ છે? એ ભગવાન છે. તો જે ભગવાન બધાને આટલી બુદ્ધિ આપે તો સ્વયં ભગવાન કેવા હોય? કે છે વચનામૃતમાં મહારાજે કીધું કે ભગવાનનું જેવું રૂપ છે અનંત કોટી બ્રહ્માંડમાં, એવું કોઈનું રૂપ નથી જેની એને ઉપમા દેવાય. કોઈનું એવું રૂપ નથી. ભગવાનની જેવી આંખો છે એવી આ જગતમાં કોઈની આંખો નથી કે જેની એને ઉપમા દેવાય. તો એવા ભગવાન રૂપાળા ગુણવાન છે. બધાને બુદ્ધિ ભગવાને આપી છે. બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ. બુદ્ધિ ઇન્દ્રિયો મન પરમાત્માએ આ જગતમાં માણસ સુખી થાય અને અંતે મોક્ષને પામે એટલા માટે ભગવાને બુદ્ધિ ઇન્દ્રિયોને પ્રાણ આપ્યા છે. તો ભગવાને નથી કહેતા કે આટલી સુંદર મજાની સૃષ્ટિ જેને બનાવી હોય
એ બનાવનારો કેટલો સુંદર હોય. કોઈ એમ કે ભાઈ આટલી સરસ મજાની ઘડિયાળ બનાવી, આટલી સરસ મજાની આ વસ્તુ બનાવી એ કંપનીમાં, એ માણસો કેટલા બુદ્ધિશાળી છે. આપણે કહીએ ને કે આ એપલના લેપટોપો બનાવ્યા અને એપલના આ બધા પેડો બનાવ્યા ને એપલના મોટા મોટા મોબાઈલો બનાવ્યા, સર્કિટો બનાવી, તો એ બુદ્ધિશાળી કેટલો માણસ હશે. આપણે વિચારીને બુદ્ધિશાળી હોય મહારાજ કે એને આવો વિચાર આવે, અમને આવે છે, અમે બુદ્ધિશાળી છીએ. એવું મહારાજે વચનામૃતમાં કીધું. બુદ્ધિ વાળો હોય ને એના બધા વિચાર આવે. બુદ્ધિ જેનામાં ન હોય એને આ વિચાર ન આવે. બુદ્ધિ વિનાનો માણસ તો સામેનું જ વિચારે, પોતાનું ન વિચારે. જે પોતામાં ને કે મોટા પુરુષો છે ને એમ કે જો વિચારા કરે તો ખબર પડે. હું કે જો વિચાર કરે તો ખબર પડે. વિચાર જ ન કરે તો શું ખબર પડે? વિચાર ક્યાંથી આવે? બુદ્ધિમાંથી. ક્યાંથી આવે? નિશ્ચય બુદ્ધિમાં થાય છે. ભગવાનનો નિશ્ચય, ભગવાનના સંતનો નિશ્ચય, ભગવાનના ભક્તોનો નિશ્ચય, પોતાના મુક્તિનો નિશ્ચય. નિશ્ચય થાય પણ એ કોને થાય? બુદ્ધિવાળાને થાય. કારણ કે નિશ્ચય બુદ્ધિમાં થાય છે. સમજ્યા? બુદ્ધિ છે ને એ સારથી છે, સારથી. હા, એ બુદ્ધિને તમે પ્રેરો એ પ્રમાણે બુદ્ધિ હાલે. આખો એ રથ હોય, રથના અંદર જે રાજા બેઠો હોય અને 10 ઘોડા જોડ્યા હોય અને રથની લગામ હોય, લગામ સારથીના હાથમાં હોય. એમ રાજા છે ને એ કોણ છે? રાજા છે ને એ આત્મા છે, જીવ છે. આ રથ છે ને, રથ આખો એ રથ છે ને એ શરીર છે. શરીરની અંદર રાજા બેઠો છે, એટલે એ રાજા છે, એ રથી છે. અને 10 ઘોડા એ રથને જોડેલા છે. કેટલા? 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 10 ઘોડા જોડેલા છે. અને એ 10 ઘોડાને એક લગામથી બાંધેલા છે. એ લગામ છે એટલે મન છે. કોણ છે? મન છે. અને એ લગામ સારથીના હાથમાં છે. એટલે એ સારથી છે એ બુદ્ધિ છે. હવે બુદ્ધિ રથીને પૂછે છે કે હે જીવ, હે આત્મા, આ રથને ક્યાં લઈ જાઓ તારે? બોલ. રણ મેદાનમાં, રોડ ઉપર લઈ જાઓ, ખાડામાં નાખો? બોલ, ક્યાં લઈ જાઓ? ત્યારે પેલો જો નાદાન જીવ થઈ ગયો હોય, માયકાંગલો થઈ ગયો હોય, નવળો જીવ હોય, તો એ હાથ ઊંચા કરી દે કે મને કઈ ખબર નથી, આઈ ડોન્ટ નો. ઘણાને આપણે પૂછીએ ને છોકરાઓને કે ભાઈ તારે શું બનવું છે, તો ખબર નથી. નાના છોકરાઓને આપણે પૂછીએ ને, હાવ નાના જ ન હોય એમ તો બુદ્ધિ તો બધી હાલતી હોય, પણ આમાં જ ન હાલતી હોય. મહારાજ કે જેને મોક્ષને માટે કામ ન લાગે એની બુદ્ધિ છે તો એ જાડી બુદ્ધિ છે, હાંબેલા જેવી. કેવી? મુષાગ્ર બુદ્ધિ. પણ જે સતત પોતાના જીવનું કલ્યાણ ઈચ્છતો હોય, જેને પોતાના કલ્યાણનું જતન હોય, કેર લેતો હોય, ઘડીએ ઘડીએ મારો મોક્ષ નો બગડી જાય તો સારું, મારો મોક્ષ નો બગડી જાય તો સારું, મારો આવું સતત જતન કરતો રહેતો હોય, મોક્ષ માટે જ પ્રયત્ન કરતો રહેતો હોય, મહારાજ કે અમે એને બુદ્ધિવાળો કહીએ છીએ. એ બુદ્ધિવાળો. વચનામૃત પ્રથમનું 50મું વચનામૃત એમાં કીધું કોણ બુદ્ધિવાળો? જે સતત મોક્ષનું જતન કરતો હોય. એ ભાઈ સંસારમાં હોય તો એ ભલે, અને ત્યાગાશ્રમમાં હોય તો એ ભલે, સતત એનું મન પરમાત્મામાં લાગેલું રહે, કોઈ પણ ક્રિયામાં ભગવાનનું વિસ્મરણ ન કરે. અને આ શરીર છે એ હું નથી, આ આત્મા છે હું છું, અને હું પરમાત્માનો પ્યારો છું, મારે એને મેળવવા છે, મારે એની ખોજ છે, મારે ત્યાં જ આવવું છે, સદા એની ભેગું રહેવું છે, એ સુખમાં પડવું છે. આવો જેને સતત એના સુખનો વિચાર હોય એને બુદ્ધિવાળો કીધો.
મહારાજ કે બુદ્ધિશાળી હોય અને વિચાર આવે કે જે રાજા પોતાને આંગણે 56 ભોગ ભિક્ષુકોને આપતો હોય તો પંડે કેવા ભોજન ખાતો હોય છે. જેને રહેવા એના ગોલાઓને એના નોકરોને રહેવા માટે 7-7 માળની હવેલીઓ હોય તો પંડે કેવા રાજમહેલમાં રહેતો હોય છે. પોતાને માટે ઘરના વિમાનો હોય, ઓલા બીજાને એ રથને હાથીને ઘોડા દાનમાં દેતો હોય તો પંડે પાસે કેવા વિમાન હોય છે. આવો વિચાર કોને આવે? બુદ્ધિ વાળાને આવે. આવું મહારાજે કીધું. બોલો કે હા હા હા, જેને આટલું આમ દેખાય છે એને એ માણસોને લોકોને આમ ખોબે ધોબે આપી દેશે, હીરાન માણેકને ઝવેરાતને. તુલસીદાસજી મહારાજ પાસે કોઈ માણસો આવ્યા, આવીને પ્રણામ કર્યા ને બેઠા ને પછી કે મહારાજ, તો કે હા, તમારી પાસે ચિંતામણી છે એવું મેં સાંભળ્યું છે. હા છે ને. ક્યાં છે? તો કે આ કચરામાં પડી ગયા. આ બધું વાળું છો ને કે આ પડી ગયા કચરામાં. અને વિચારાયું કે ચિંતામણીઓ જેના કચરામાં હોય આમ આમ એ બધાને આપી દેતા હોય તો પંડે પાસે કેટલું છે. કે તમારી પાસે હું એવી જડીબુટી છે? તો કે એક જડીબુટી છે. તારે જોઈએ છે? તો કે હા. તો કે મને એ આપો ને, તો હું આમાંથી કેટલી ચિંતા, આવી તો ચિંતામણી મારા પગમાં અથડાઈ શકે. તુલસીદાસજી કે એ તમારી પાસે શું છે એવું કે એ મને આપો ને, તો મારે ત્યાં ચિંતામણીના ઢગલા થાય. તુલસીદાસજી મહારાજે કાગળ લીધો, કલમ લીધી, સાઈમાં બોળીને કાગળમાં લખી નાખ્યું, પછી ચિઠ્ઠી બાંધી અને આના હાથમાં આપી. લે, આ છે. શું છે આ? એ કે આઘેરો કરીને ખોલજે જા. આઘેરે કરીને ખોલ્યું તો અંદર લખ્યું હતું શ્રી રામ. આ શું કે? બસ આ જ છે. એટલે મોટા મોટા મણીઓ વાળા, માણેક વાળા, મોટા મોટા ધનપતિઓ, કુબેર ભંડારીઓ અહીં મારા ચરણમાં આવે છે. હું ક્યાંય જતો નથી. રામ નામથી મોટું કોઈ નામ છે? ભગવાનના નામથી, ભગવાનના ધ્યાનથી, ભગવાનના સ્વરૂપથી, ભગવાનના સુખથી કઈ અધિક સુખ છે? જેને સમજાય ને ખબર પડે. બાકી તો આ અબજો રૂપિયાનો હીરો હોય પણ નાના છોકરાના હાથમાં આપો તો એ શું કરે? જેમ દડે રમે એમ હીરાથી રમે. પણ બુદ્ધિવાળો હોય, મોટો પીઠ હોય ને એનું જ્ઞાન હોય કે આ કેટલી કિંમતનો છે તો એ શું કરે? એટલે લખ્યું બ્રહ્માન સ્વામી, હે હરિવર હીરલો રે, હીરલો લાદ્યો રે મંદિરમાં, હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક, એવા મોંઘા મૂલો છબીલો માધો. કેવો મોંઘા મૂલો છે આ, પણ ખબર પડી બુદ્ધિ વાળો હોય ને ખબર પડે. એમ કે છે અહીંયા બુદ્ધિ પ્રદાતા પરમાત્મા છે જે બધાને બુદ્ધિ આપે છે. ઘણી વાર કેવું થાય કે બધાને બુદ્ધિ આપતા આપતા કઈક થોડી પડી ગઈ હોય ને આડી હવડી હોય ને ખૂણે ખાંચડે વધી હોય, એ જે હાવ ફેંકી દીધેલો માલ બધો ભેગો થયો હોય ને એ એકમાં પછી નાખે. પછી આપણે નથી કહેતા કે આ કેમ આમ છે? ઈ હોય એમ, જ્યાં વધી ઘટ્યો બધો હોય ને ભેગો કરીને પીંડો નાખ્યો હોય આમાં. એટલે કીધું આ ચક્રમ કેમ છે? ચક્રમ ભાઈ ચક્રમ જ હોય ને, આવું હોય એમ કે. હા, એમની બુદ્ધિનું તો માપ ન કહી શકાય, એટલી વિશાળ છે ને. એટલે તો તેઓ જો આ નાનો એવો કઈક પ્રશ્ન પૂછે તો એનો ઉત્તર મોટા પંડિતથી પણ થઈ શકતો નથી. હા, ભગવાન પ્રશ્ન પૂછે એનો ઉત્તર કોઈની પાસે હોય ખરો? અને ઈ કોઈ પણ દુનિયાનો માણસ આવીને પ્રશ્ન પૂછે તરત જવાબ. શતાવધાની મહારાજ કહેતા માંડવી, ત્યાં ખયા ખત્રી, મહાવેદાંતી, પ્રકાંડ વિદ્વાન, પંડિત, મહારથી, હા શાસ્ત્રાર્થી, ત્યાં આવ્યો પોતાના શિષ્યોનું મોટું મંડળ લઈને.
હા, ક્યાં ગયો સહજાનંદ? ઈકડે સહજાનંદ. મહારાજ તો બ્રહ્માનંદ સ્વામીને કે સ્વામી આવતા પેલા ગોઠવણ કરી નાખી કે મહારાજ કે સ્વામી, તો કે હા, કે લાડવા ખાવા છે કે માર ખાવો છે? અરે મહારાજ, માર તો બહુ ખાધો, લાડવા ખવડાવો ને. તો હું કહું એમ કરવું પડે. શું? એ કે હું અહીં મારું આસન છે ને ઊંચું વેદિકા, હા, એના ઉપર તમારે બેહવાનું. તો મહારાજ તમે? કે હું સભામાં બેહીશ. કેમ એવું? તો બસ એવું. પછી? તો કે પછી આવશે હમણાં આખું આખું યુદ્ધ લઈને, ટોળું લઈને હમણાં આવે છે, કે ખયા ખત્રી આવે છે. અરે મહારાજ, એ તો મહારથી, બહુ મોટો વિદ્વાન વેદાંતી પંડિત છે. એમ મારું કામ નહીં મહારાજ, તમે ત્યાં બરાબર છો. મહારાજ કે એમ નહીં, એ આ પ્રશ્ન પૂછવા જ આવે છે, શાસ્ત્રાર્થ કરવા જ આવે છે. પણ તમને કંઈ પણ પૂછે ને તો તમારે શું કહેવાનું ખબર? ઓહો, આવા હાવ મામૂલી પ્રશ્નો હું લેવા મારો ટાઈમ બગાડે છે. હવે આવા ઝીણા ઝીણા પ્રશ્નો તો આ મારો ચેલો દઈ દે જવાબ. એમ કરીને મારી બાજુ આંગળી ચીંધી દેવાની. બસ. મહારાજ, એવું મારાથી બોલાય નહીં. તમે મહારાજ છો, હું તો તમારો દાસ છું, આમ કેમ બોલું? મહારાજ કે નાટક કરતા નથી આવડતું? હે? નાટક કરતા આ બધું નાટક કરવાનું છે. અમે કહીએ છીએ અમારી આજ્ઞા, તમે તમારે થવા દો. કે બ્રહ્માનંદ સ્વામી તો સખા એમાં આવ્યા ભાઈ. હા, માસન બાસન બધું એના ઠાઠ માઠ ને ચેલાન બધા, આમ તમે જો તો સેવકો અંગરક્ષકો બધું જે કાંઈ ખાફલો લઈને બધા એની જાતે ખુરશીઓ ઢાળીને બેસી ગયા બધા ચારે બાજુ. મહારાજની સભા ને મહારાજ તો સભામાં બેઠા હતા. ઉપર કોણે બેહાડ્યા હતા? તો સ્વામી આમ મારી ઘડીએ મહારાજ સામું જોવે, ઘડીક સામું જોવે, ઘડીક મહારાજ. મહારાજ કે ચિંતા ના કરતા, પરસેવો વળવો ન જોઈએ. મોજમાં ઈશારા કરી દીધો. ખાન છે સહજાનંદ, કે દેખાતું નથી? બ્રહ્માનંદ સ્વામી, આ રહ્યો સહજાનંદ. બોલો, કઈ કામ છે? કઈ કામે આવ્યો? કઈ પાણી બાણી કઈ ટાઢું ગરમ પ્રશ્ન પૂછવો છે કે? હા, અને એને જે પ્રશ્નો પૂછ્યા ને લેખા શાસ્ત્રોમાં, જીવ ઈશ્વર બ્રહ્મ પર બ્રહ્મ બીજા ત્રીજા જે કાંઈ પ્રશ્નો હતા બધા ઘાટી ઘૂંટી વાળા ગોઠવીને લઈ આવ્યો તો બધું ગોઠવી. સ્વામી કે બસ આવા ઝીણા ઝીણા હાવ પ્રશ્નો, આમાં હું લેવા મારો ટાઈમ બગાડે છે? હવે આવા ઝીણા ઝીણા તો પ્રશ્ન અમારો નાનો એવો હમણાં પાળો થયેલો છે. આ હજી બહુ જાજો ટાઈમ નથી થયો, હમણાં અડધો કલાક પહેલા જ થયો છે. આ જો સભામાં મહારાજે સફેદ વસ્ત્રો તો પહેર્યા હતા. એવા ઝીણા ઝીણા પ્રશ્ન તમારો આવડો આ પાર્ષદ આપી દે જવાબ. આ ઈશારો કે રે ભાઈ, આના જવાબ આપી દે. લ્યો, મહારાજ હાથ મારે. મહારાજ ધડાધડ 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 મીંડા જવાબ દેવા, મીંડા જવાબ દેવા. હા, ને પેલા ખયા ખત્રી ના બા સભામાં પાછળ આવેલા બેનો સભા ત્યાં બે ઈ ઉભા થઈ ગયા કે એલા ખયા, તો કે આમ જે હા બા, તે કે ઈકડો નોય સહજાનંદ, ઈકડો સહજાનંદ. કે આ ઉપર બેઠો ઈ સહજાનંદ નથી, આ એ નેઠો બેઠો બોલે છે ને ઈ સહજાનંદ. એની માં ઓળખી ગઈ. બોલો, ધાબ દઈને પગમાં પડી ગયો. પછી બ્રહ્માનંદ સ્વામી ઠેકડો મારી નેઠા. મહારાજ, હવે તમારું સ્થાન શોભાવો. હા, થોડી વાર બરાબર છે, રોજ આવું નહીં સારું. લો મહારાજ. મહારાજને ઉપર બેહાડ્યા. પછી કીધું, ખયા ખત્રી હાથ જોડી ગયો, પ્રભુ મારે ઘેરે પધારો અને મારે ઘેરે રસોઈ કરો, તમે જમો ને તમારા બધા સંતો ભક્તોને જમાડો. ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામી સામું જોયું. જો ઉપર બેઠા તો લાડવા ખવડાવ્યા ને, નહીતર માર ખવડાવત. હા, નહીતર હું ધારું તો મારે ખવડાવું, હું ધારું તો લાડવાય ખવડાવું. લ્યો, આવા બાલા જોગી નાનો એવો કઈક કોઈ પ્રશ્ન પૂછે તો તેનો ઉત્તર મોટા પંડિત થી પણ થઈ શકતો નહોતો. આવા વર્ણી અહીંયા પધાર્યા છે, આવા મહાન હોવા છતાં પણ વર્ણી
શિષ્ય થઈને રહ્યા છે. એમનું ચિત્ત સતત તમારા દર્શનની આકાંક્ષા કરી રહ્યું છે. વર્ણી ક્યારેક સભામાં વાદ પ્રતિવાદ કરે છે, પણ ત્યારે શાસ્ત્રની મર્યાદા અનુસાર જ બોલે છે. આ કથા આપણે આવતીકાલે સાંભળીશું. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય સહજાનંદાય ચ નમો નમઃ. હરિકૃષ્ણાય પરમ બ્રહ્મણે ચ નમો નમઃ. શ્રી સદ્ગુરુ ચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સદગુરુદેવની જય. શ્રી 500 પરમહંસની જય. જય શ્રી સ્વામિનારાયણ. શ્રી પુરુષોત્તમ ચરિત્ર અધ્યાય 41. મુકુંદ બ્રહ્મચારી દાદા ખચ્ચરને કથા સંભળાવે છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી પોતાના સદગુરુને પત્ર લખે છે. અનેક ગણી ઉપમાઓ લખી અને નીલકંઠ વર્ણીનું વૃત્તાંત કહે છે. કલ્યાણકારી અનેક ગુણમય આપ પરમ ઉદાર હો. तुम हो सखा श्री कृष्ण के उद्धव को अवतार हो. આગળ લખે છે, कौशल से आए कबरनी वही छोटी पुनि है बड़ी करनी. रहे नाड़ी का तन में जितनी सब खुली देखात ही तितनी. तप करके किया दुर्बल देहा को पदार्थ में नहीं स्नेहा. मानहु तपाया मूर्ति माना उर्मे अति वैराग्य ज्ञाना.
તે વર્ણીએ તપે કરીને એમનું શરીર દુર્બળ કરી નાખ્યું છે. તેમને કોઈ પદાર્થમાં સ્નેહ નથી. જાણે સાક્ષાત તપની મૂર્તિ હોય તેવા તેઓ લાગે છે. એમના હૈયામાં અતિ વૈરાગ્ય અને જ્ઞાન નિવાસ કરીને રહ્યા છે. તેમનું શુભ નામ નીલકંઠ છે. નીલકંઠ શુભ નામ કહાવે, શિવ સમાન વૈરાગ્ય સુહાવે. ઘન સમ હૈ सबको सुखदाई, देखी रूप कंदर्प लजाई. તેમનું શુભ નામ નીલકંઠ, તેમનો વૈરાગ્ય શિવજી સમાન શોભી રહ્યો છે. એમનું વ્યક્તિત્વ મેઘની જેમ સર્વને સુખદાયી છે. તેમનું રૂપ જોઈને તો કામદેવ પણ લજાઈ જાય એવા તેઓ રૂપાળા છે. दृष्टि झाकी अनिमेष है न बरनी को वपु वेश, ब्रह्म स्थिति में रहत है होई विदेही हमेश. નીલકંઠજીએ શરીર ઉપર વર્ણીનો વેશ ધારણ કર્યો છે. તેમની દ્રષ્ટિ નિર્નિમેષ મટકા રહિત છે. એ વર્ણી વિદેહી ત્રણ દેહથી અલિપ્ત રહીને અખંડ બ્રહ્મ સ્થિતિમાં રહે છે. વર્ણીનું મન સુસ્થિર અને ઉદાર છે. કોઈ પદાર્થનો જરાય સંગ્રહ કરતા નથી. તેઓ કિશોર અવસ્થાની પાર ઉતર્યા છે. સમગ્ર ભારતમાં તીર્થાટન કરીને અહીં લોજમાં આવ્યા છે. સ્વામી લખે છે પોતાના સદગુરુને પત્ર કે વર્ણી, આવા વર્ણી ગુણમય અને આવા દેખાવમાં આવા તપસ્વી જ્ઞાની વૈરાગી ધ્યાની એવા વર્ણી આપણા આશ્રમમાં આવ્યા છે. सुंदर मुख शिर पर शुभ केशा, नारी गंध से पावत कलेशा. स्पष्टाक्षर मुख बोलत बानी, नहीं मत्सर यरु नहीं अभिमानी. વર્ણીનું મુખ અતિ સુંદર છે. એમના માથા ઉપર શોભિતા કેસ છે. તેઓ નારીની ગંધથી પણ દુઃખ પામે છે. મુખે સ્પષ્ટ વાણી બોલે છે. તેમના અંતરમાં મત્સર નથી, એના અંતરમાં અભિમાન નથી. તન પર હે વલકલ મૃગ છાલા, કંઠ ધરી તુલસી દહુમાલા. सरल क्रिया में सदा रहावे, संत को मुनि के धर्म सिखावे. शरीर ઉપર વલકલ વૃક્ષની છાલના રેશાથી બનેલ વસ્ત્ર અને મૃગચર્મ ધારણ કરેલ છે. કંઠમાં બેવડી તુલસીની માળા ધારણ કરી છે. હંમેશા બધી ક્રિયામાં સરળ સ્વભાવે રહે છે અને સંતોને એમના ધર્મ શીખવાડે છે. राखत है गुरु भाव सोहम में, लगी रही मन वृत्ति तुम में. ભક્ત ચિંતામણીમાં જે કડીઓ નિષ્કુળાનંદ સ્વામી લખી છે, બસ એ જ પ્રમાણે અહીંયા હિન્દી ભાષામાં, વ્રજ ભાષામાં અહીંયા કવિએ અદ્ભુત વર્ણન કર્યું છે. दो तीन दिनांत भोजन करही, रसमय भोजन को परिहरही. कबहु का फल कबू पात्राहारी, कबहु का पानी पवन आघारी. कबु इच्छा बिना मिले सुखावे, कबहु कसो पुनि तजत सुभावे. હે ગુરુદેવ, વર્ણી મારામાં ગુરુભાવ રાખે છે, પણ તેમની મનોવૃત્તિ તો આપમાં જ લાગેલી છે. તેઓ 2-3 દિવસે એકવાર ભોજન કરે અને તેમાં પણ રસમય ભોજનનો ત્યાગ રાખે.
તેઓ ક્યારેક ફળનો, ક્યારેક પાંદડાનો આહાર કરે છે, ક્યારેક પાણી પીને, ને તો ક્યારેક કેવળ પવનનો આહાર કરીને રહે છે. ક્યારેક ઈચ્છા વિના જે મળી આવે એ ખાય છે, અને ક્યારેક તો મળેલું ભોજન પણ છોડી દે છે. ક્યારેક માત્ર તીખા મરચાં ને મીંઢી આવળ જમે છે. ખારું, ખાટું વગેરે છ રસ સ્વાદ રહિત નિરસ ભોજન જમે છે. એવું જમવામાં પણ નિશ્ચિત સમય ટંકટાણાની ટેવ નથી. આ વર્ણિરાજ સૌથી અતિ નિષ્ઠુર રહે છે, અને પોતાના શરીરની પણ સંભાળ રાખતા નથી. તેઓ જે ક્રિયાઓ કરે છે તે દેહધારીથી ક્યારેય પણ ન થઈ શકે એવી છે. ભલે તે ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર કે વસંત ઋતુ હોય, પણ વર્ણીને તો બધી ઋતુમાં વનમાં રહેવું જ ગમે છે. ભૂખ તરસને મનમાં ગણતા જ નથી. આ વર્ણી સુંદર ઘર, મહેલ કે અટારીને સુકારી માનતા નથી. ઉષ્ણ ઋતુમાં અગ્નિ તાપે છે, વર્ષા ઋતુમાં મેઘની ધારાઓને સહન કરે છે. વર્ણી શિયાળાની ઠંડીમાં જળમાં બેસે છે, અને તેથી તેમનું શરીર પુષ્ટ કે બળવાન રહ્યું નથી. ક્યાં બાળપણાની રમત ને ક્યાં સિદ્ધોનો યોગ, જપ, તપ. નાની ઉંમરમાં વર્ણીની આવી સિદ્ધ દશા સૌને અતિશય આશ્ચર્ય ઉપજાવે છે. વર્ણીના તપના તેજને નિહાળીને તો અમારા સૌનું તેજ ઢંકાઈ ગયું છે. દિન કર આગે દીપ જો, થોડી ખુરશી મૂકી દો અહીંયા બેસવા માટે. દિન કર આગે દીપ જો, भासत अल्प प्रकाश. इनके तप आगे त्यों ही तप हमार आभास. तप हमार आभास. जोग कला भली भांति जानत सकल प्रकार की. कौसे कली नहीं जात इनकी बात यघात है. इनकी बात यघात है. જેમ સૂર્યની આગળ દીવાનો પ્રકાશ અતિ અલ્પ જણાય, તેમ એમના તપની આગળ અમારું તપ આવ ફિક્કું લાગે છે. વર્ણિત તમામ પ્રકારની યોગ કળા યથાર્થ રીતે જાણે છે. એમની કોઈ પણ બાબત કળી શકાય નહીં એવી અગાધ હોય છે. પાયે સબ શાસ્ત્રન કો પારા, બુદ્ધિ પ્રમાન નય જાત ઉચારા. અલ્પ પ્રશ્ન પુની જો કછું કરહી, पंडित से नहीं होत उत्तरही. शिष्य हाय के तदपि रया है, तब दर्शन को चित चहा है. करत सभा में वाद विवादा, बोलत शास्त्र की रखी મર્યાદા. નીલકંઠ વર્ણિનું વર્ણન લખે છે. સદગુરુ રામાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી પોતે પત્ર લખે છે, અને એ પત્રમાં વર્ણિના તમામ ગુણો અને વર્ણિની કેવી દિનચર્યા છે, અને કેવું એનું તપ ને યોગ ને સાધના અને કેવી સ્થિતિ છે એનું વર્ણન લખે છે. આ બાલાજોગી સર્વ શાસ્ત્રના પારને પામેલા છે. કોઈ શાસ્ત્ર એનાથી અજાણ્યું નથી. એ બોલે છે એ જ શાસ્ત્ર છે. તેમની બુદ્ધિનું તો માપ જ ન કહી શકાય, કારણ કે બધાની બુદ્ધિના પ્રદાતા કોણ છે? એ ભગવાન છે. તો જે ભગવાન બધાને આટલી બુદ્ધિ આપે, તો સ્વયં ભગવાન કેવા હોય? કે છે વચનામૃતમાં મહારાજે કીધું,
કે ભગવાનનું જેવું રૂપ છે અનંત કોટી બ્રહ્માંડમાં એવું કોઈનું રૂપ નથી જેની એને ઉપમા દેવાય. કોઈનું એવું રૂપ નથી. ભગવાનની જેવી આંખો છે એવી આ જગતમાં કોઈની આંખો નથી કે જેની એને ઉપમા દેવાય. તો એવા ભગવાન રૂપાળા ગુણવાન છે. બધાને બુદ્ધિ ભગવાને આપી છે. બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ. બુદ્ધિ ઇન્દ્રિયો મન પરમાત્માએ આ જગતમાં માણસ સુખી થાય અને અંતે મોક્ષને પામે એટલા માટે ભગવાને બુદ્ધિ ઇન્દ્રિયોને પ્રાણ આપ્યા છે. તે ભગવાને નથી કહેતા કે આટલી સુંદર મજાની સૃષ્ટિ જેને બનાવી હોય એ બનાવનારો કેટલો સુંદર હોય. કોઈ એમ કે ભાઈ આટલી સરસ મજાની ઘડિયાળ બનાવી, આટલી સરસ મજાની આ વસ્તુ બનાવી, એ કંપનીમાં એ માણસો કેટલા બુદ્ધિશાળી છે. આપણે કહીએ ને કે આ એપલના લેપટોપો બનાવ્યા અને એપલના આ બધા પેડો બનાવ્યા અને એપલના મોટા મોટા મોબાઈલો બનાવ્યા, સર્કિટો બનાવી, તો એ બુદ્ધિશાળી કેટલો માણસ હશે. આપણે વિચારીને બુદ્ધિશાળી હોય મહારાજ કે એને આવો વિચાર આવે, અમને આવે છે, અમે બુદ્ધિશાળી છીએ. આવું મહારાજે વચનામૃતમાં કીધું. બુદ્ધિ વાળો હોય ને એના બધા વિચાર આવે. બુદ્ધિ જેનામાં ન હોય એને આ વિચાર ન આવે. બુદ્ધિ વિનાનો માણસ તો સામેનું જ વિચારે, પોતાનું ન વિચારે. જે પોતામાં ને કે મોટા પુરુષો છે ને એમ કે જો વિચારા કરે તો ખબર પડે. હું કે જો વિચાર કરે તો ખબર પડે. વિચાર જ ન કરે તો શું ખબર પડે? વિચાર ક્યાંથી આવે? બુદ્ધિમાંથી. ક્યાંથી આવે? નિશ્ચય બુદ્ધિમાં થાય છે. ભગવાનનો નિશ્ચય, ભગવાનના સંતનો નિશ્ચય, ભગવાનના ભક્તોનો નિશ્ચય, પોતાના મુક્તિનો નિશ્ચય. નિશ્ચય થાય પણ એ કોને થાય? બુદ્ધિવાળાને થાય. કારણ કે નિશ્ચય બુદ્ધિમાં થાય છે. સમજ્યા? બુદ્ધિ છે ને એ સારથી છે, સારથી. હા, એ બુદ્ધિને તમે પ્રેરો એ પ્રમાણે બુદ્ધિ હાલે. આખો એ રથ હોય, રથના અંદર જે રાજા બેઠો હોય અને 10 ઘોડા જોડ્યા હોય અને રથની લગામ હોય, લગામ સારથીના હાથમાં હોય. એમ રાજા છે ને એ કોણ છે? રાજા છે ને એ આત્મા છે, જીવ છે. આ રથ છે ને, રથ આખો એ રથ છે ને એ શરીર છે. શરીરની અંદર રાજા બેઠો છે એટલે એ રાજા છે, એ રથી છે. અને 10 ઘોડા એ રથને જોડેલા છે. કેટલા? 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 10 ઘોડા જોડેલા છે. અને એ 10 ઘોડાને એક લગામથી બાંધેલા છે. એ લગામ છે એટલે મન છે. કોણ છે? મન છે. અને એ લગામ સારથીના હાથમાં છે. એટલે એ સારથી છે એ બુદ્ધિ છે. હવે બુદ્ધિ રથીને પૂછે છે કે હે જીવ, હે આત્મા, આ રથને ક્યાં લઈ જાઓ તારે? બોલ. રણ મેદાનમાં, રોડ ઉપર લઈ જાઓ, ખાડામાં નાખો? બોલ, ક્યાં લઈ જાઓ? ત્યારે પેલો જો નાદાન જીવ થઈ ગયો હોય, માયકાંગલો થઈ ગયો હોય, નવળો જીવ હોય તો એ હાથ ઊંચા કરી દે કે મને કઈ ખબર નથી, આઈ ડોન્ટ નો. ઘણાને આપણે પૂછીએ ને છોકરાઓને કે ભાઈ તારે શું બનવું છે, તો ખબર નથી. નાના છોકરાઓને આપણે પૂછીએ ને, હાવ નાના જ ન હોય, એમ તો બુદ્ધિ તો બધી હાલતી હોય, પણ આમ જ ન હાલતી હોય. મહારાજ કે જેને મોક્ષને માટે કામ ન લાગે એની બુદ્ધિ છે તો એ જાડી બુદ્ધિ છે, હાંબેલા જેવી. કેવી? મુષાગ્ર બુદ્ધિ. પણ જે સતત પોતાના જીવનું કલ્યાણ ઈચ્છતો હોય, જેને પોતાના કલ્યાણનું જતન હોય, કેર લેતો હોય, ઘડીએ ઘડીએ મારો મોક્ષ નો બગડી જાય તો સારું, મારો મોક્ષ નો બગડી જાય તો સારું, આવું સતત જતન કરતો રહેતો હોય. મોક્ષ માટે જ
પ્રયત્ન કરતો રહેતો હોય, મહારાજ કે અમે એને બુદ્ધિવાળો કહીએ છીએ. એ બુદ્ધિવાળો. વચનામૃત પ્રથમનું 50મું વચનામૃત એમાં કીધું કોણ બુદ્ધિવાળો? જે સતત મોક્ષનું જતન કરતો હોય. એ ભાઈ સંસારમાં હોય તો એ ભલે, અને ત્યાગાશ્રમમાં હોય તો એ ભલે, સતત એનું મન પરમાત્મામાં લાગેલું રહે, કોઈ પણ ક્રિયામાં ભગવાનનું વિસ્મરણ ન કરે. અને આ શરીર છે એ હું નથી, આ આત્મા છે હું છું, અને હું પરમાત્માનો પ્યારો છું. મારે એને મેળવવા છે, મારે એની ખોજ છે, મારે ત્યાં જ આવવું છે, સદા એની ભેગું રહેવું છે, એ સુખમાં ભળવું છે. આવો જેને સતત એના સુખનો વિચાર હોય એને બુદ્ધિવાળો કીધો. મહારાજ કે બુદ્ધિશાળી હોય એને વિચાર આવે કે જે રાજા પોતાને આંગણે 56 ભોગ ભિક્ષુકોને આપતો હોય તો પંડે કેવા ભોજન ખાતો હોય છે. જેને રહેવા એના ગોલાઓને એના નોકરોને રહેવા માટે 7 માળની હવેલીઓ હોય તો પંડે કેવા રાજમહેલમાં રહેતો હોય છે. પોતાને માટે ઘરના વિમાનો હોય, ઓલા બીજાને એ રથને હાથીને ઘોડા દાનમાં દેતો હોય તો પંડે પાસે કેવા વિમાન હોય છે. આવો વિચાર કોને આવે? બુદ્ધિવાળાને આવે. આવું મહારાજે કીધું. બોલો કે હા હા હા, જેને આટલું આમ દેખાય છે એને એ માણસોને લોકોને આમ ખોબે ધોબે આપી દેશે, હીરાન માણેકને ઝવેરાતને. તુલસીદાસજી મહારાજ પાસે કોઈ માણસો આવ્યા, આવીને પ્રણામ કર્યા ને બેઠા, ને પછી કે મહારાજ, તો કે હા તમારી પાસે ચિંતામણી છે એવું મેં સાંભળ્યું છે. હા છે ને. ક્યાં છે? તો કે આ કચરામાં પડી ગયા. આ બધું વાળું છો ને કે આ પડી ગયા કચરામાં. અને બિચારા એવું કે ચિંતામણીઓ જેના કચરામાં હોય આમ એ બધાને આપી દેતા હોય તો પંડે પાસે કેટલું છે. કે તમારી પાસે હું એવી જડીબુટી છે? તો કે એક જડીબુટી છે. તારે જોઈએ છે? તો કે હા. તો કે મને એ આપો ને, તો હું આમાંથી કેટલી ચિંતા, આવી તો ચિંતામણી મારા પગમાં અથડાઈ છે કે તુલસીદાસજી કે એ તમારી પાસે શું છે એવું કે એ મને આપો ને, તો મારે ત્યાં ચિંતામણીના ઢગલા થાય. તુલસીદાસજી મહારાજે કાગળ લીધો, કલમ લીધી, સાઈમાં બોળીને કાગળમાં લખી નાખ્યું, પછી ચિઠ્ઠી બાંધી અને આના હાથમાં આપી, લે આ છે. શું છે આ? એ કે આઘેરો કરીને ખોલજે જા. આઘેરે કરીને ખોલ્યું ને તો અંદર લખ્યું હતું શ્રી રામ. આ શું કે? બસ આ જ છે. એટલે મોટા મોટા મણીઓ વાળા, માણેક વાળા, મોટા મોટા ધનપતિઓ, કુબેર ભંડારીઓ અહીં મારા ચરણમાં આવે છે. હું ક્યાંય જતો નથી. રામ નામથી મોટું કોઈ નામ છે? ભગવાનના નામથી, ભગવાનના ધ્યાનથી, ભગવાનના સ્વરૂપથી, ભગવાનના સુખથી કઈ અધિક સુખ છે? જેને સમજાય ને ખબર પડે. બાકી તો આ અબજો રૂપિયાનો હીરો હોય પણ નાના છોકરાના હાથમાં આપો તો એ શું કરે? જેમ દડે રમે એમ હીરાથી રમે. પણ બુદ્ધિવાળો હોય, મોટો પીઠ હોય ને એનું જ્ઞાન હોય કે આ કેટલી કિંમતનો છે તો એ શું કરે? એટલે લખ્યું બ્રહ્માન સ્વામી, હે હરિવર હીરલો રે, હીરલો લાદ્યો રે મંદિરમાં, હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક, એવા મોંઘા મૂલો છબીલો માધો. કેવો મોંઘા મૂલો છે આ, પણ ખબર પડી બુદ્ધિવાળો હોય ને ખબર પડે. એમ કે છે અહીંયા બુદ્ધિ પ્રદાતા પરમાત્મા છે જે બધાને બુદ્ધિ આપે છે. ઘણી વાર કેવું થાય કે બધાને બુદ્ધિ આપતા આપતા કઈક થોડી પડી ગઈ હોય, નાડી હવડી હોય ને ખૂણે ખાંચડે વધી હોય, એ જે હાવ ફેંકી દીધેલો માલ બધો ભેગો થયો હોય ને એ એકમાં પછી નાખે. પછી આપણે નથી કહેતા કે આ કેમ આમ છે? ઈ હોય એમ, જ્યાં વધી ઘટ્યો બધો હોય ને ભેગો કરીને પીંડો નાખ્યો હોય આમાં. એટલે કીધું આ ચક્રમ કેમ છે? ચક્રમ ભાઈ ચક્રમ જ હોય ને.
આવું હોય એમ કે હા, એમની બુદ્ધિનું તો માપ ન કહી શકાય એટલી વિશાળ છે ને, એટલે તો તેઓ જો આ નાનો એવો કઈક પ્રશ્ન પૂછે તો એનો ઉત્તર મોટા પંડિતથી પણ થઈ શકતો નથી. હા, ભગવાન પ્રશ્ન પૂછે એનો ઉત્તર કોઈની પાસે હોય ખરો? અને ઈ કોઈ પણ દુનિયાનો માણસ આવીને પ્રશ્ન પૂછે તરત જવાબ. શતાવધાની મહારાજ કહેતા માંડવી, ત્યાં ખયા ખત્રી, મહા વેદાંતી પ્રકાંડ વિદ્વાન પંડિત મહારથી, હા શાસ્ત્રાર્થી, ત્યાં આવ્યો પોતાના શિષ્યોનું મોટું મંડળ લઈને. હા, ક્યાં ગયો સહજાનંદ? ઈકડે સહજાનંદ. મહારાજ તો બ્રહ્માનંદ સ્વામીને કે સ્વામી આવતા પેલા ગોઠવણ કરી નાખી કે મહારાજ કે સ્વામી, તો કે હા, કે લાડવા ખાવા છે કે માર ખાવો છે? અરે મહારાજ, માર તો બહુ ખાધો, લાડવા ખવડાવો ને. તો હું કહું એમ કરવું પડે. શું? એ કે હું અહીં મારું આસન છે ને ઊંચું વેદિકા, હા, એના ઉપર તમારે બેહવાનું. તો મહારાજ તમે? હું સભામાં બેહીશ. કેમ એવું? તો બસ એવું. પછી? પછી આવશે હમણાં આખું આખું યુદ્ધ લઈને, ટોળું લઈને હમણાં આવે છે કે ખયા ખત્રી આવે છે. અરે મહારાજ, એ તો મહારથી બહુ મોટો વિદ્વાન વેદાંતી પંડિત છે. એમ મારું કામ નહીં મહારાજ, તમે ત્યાં બરાબર છો. મહારાજ કે એમ નહીં, એ આ પ્રશ્ન પૂછવા જ આવે છે, શાસ્ત્રાર્થ કરવા જ આવે છે. પણ તમને કંઈ પણ પૂછે ને તો તમારે શું કહેવાનું ખબર? ઓહો, આવા હાવ મામૂલી પ્રશ્નો હું લેવા મારો ટાઈમ બગાડે છે. હવે આવા ઝીણા ઝીણા પ્રશ્નો તો આ મારો ચેલો દઈ દે જવાબ, એમ કરીને મારી બાજુ આંગળી ચીંધી દેવાની. બસ. મહારાજ, એવું મારાથી બોલાય નહીં. તમે મહારાજ છો, હું તો તમારો દાસ છું. આમ કેમ બોલું? મહારાજ કે નાટક કરતા નથી આવડતું? હે? નાટક કરતા આ બધું નાટક કરવાનું છે. અમે કહીએ છીએ અમારી આજ્ઞા, તમે તમારે થવા દો કે. બ્રહ્માનંદ સ્વામી તો સખા એમાં આવ્યા ભાઈ. હા, માસન બાસન બધું હોય એના ઠાઠ માઠ ને ચેલા ને બધા, આમ તમે જો તો સેવકો અંગરક્ષકો બધું જે કાંઈ કાફલો લઈને બધા એની જાતે ખુરશીઓ ઢાળીને બેસી ગયા બધા ચારે બાજુ. મહારાજની સભા ને મહારાજ તો સભામાં બેઠા હતા. ઉપર કોણે બેહાડ્યા હતા? તો સ્વામી આમ મારી ઘડીએ મહારાજ સામું જોવે, ઘડીક હું જોવે, ઘડીક મહારાજ. મહારાજ કે ચિંતા ના કરતા, પરસેવો વળવો ન જોઈએ. મોજમાં ઈશારા કરી દીધો. ખાન છે સહજાનંદ? કે દેખાતું નથી? માં બ્રહ્માનંદ સ્વામી આ રહ્યો સહજાનંદ. બોલો, કઈ કામ છે? કઈ કામે આવ્યો? કઈ પાણી બાણી કઈ ટાઢું ગરમ પ્રશ્ન પૂછવો છે કે? હા, અને એને જે પ્રશ્નો પૂછ્યા ને લેખા શાસ્ત્રોમાં, જીવ ઈશ્વર બ્રહ્મ પર બ્રહ્મ બીજા ત્રીજા જે કાંઈ પ્રશ્નો હતા બધા એ ઘાટી ઘૂંટી વાળા ગોઠવીને લઈ આવ્યો તો બધું ગોઠવી. સ્વામી કે બસ આવા ઝીણા ઝીણા આવું પ્રશ્નો, આમાં હું લેવા મારો ટાઈમ બગાડે છે? હવે આવા ઝીણા ઝીણા તો પ્રશ્ન અમારો નાનો એવો હમણાં પાળો થયેલો છે. આ હજી બહુ જાજો ટાઈમ નથી થયો, હમણાં અડધો કલાક પહેલા જ થયો છે. આ જો સભામાં મહારાજે સફેદ વસ્ત્રો તો પહેર્યા હતા. એવા ઝીણા ઝીણા પ્રશ્ન તમારો આવડો આ પાર્ષદ આપી દે જવાબ. આ ઈશારો કે રે ભાઈ આના જવાબ આપી દો. લ્યો મહારાજ હાથ મારે. મહારાજ ધડાધડ 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 મીંડા જવાબ દેવા, મીંડા જવાબ દેવા. હા, ને પેલા ખયા ખત્રી ના બા સભામાં પાછળ આવેલા બેનો સભા ત્યાં બે ઈ ઉભા થઈ ગયા કે એલા ખયા, તો કે આમ જો હા બા, તે કે ઈકડો નોય સહજાનંદ, ઈકડો સહજાનંદ કે આ ઉપર બેઠો ઈ સહજાનંદ નથી, આ એ નેઠો બેઠો બોલે છે ને ઈ સહજાનંદ. એની માં ઓળખી ગઈ. બોલો, ધાબ દઈને પગમાં પડી ગયો. પછી બ્રહ્માનંદ સ્વામી ઠેકડો મારી નેઠા.
મહારાજ હવે તમારું સ્થાન શોભાવો. હા, થોડી વાર બરાબર છે, રોજ આવું નહીં સારું. લો મહારાજને ઉપર બેહાડ્યા. પછી કીધું ખયા ખત્રી હાથ જોડી ગયો, પ્રભુ મારે ઘેરે પધારો અને મારે ઘેરે રસોઈ કરો, તમે જમો ને તમારા બધા સંતો ભક્તોને જમાડો. ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામી સામું જોઈ, જો ઉપર બેઠા તો લાડવા ખવડાવ્યા ને, નહીતર માર ખવડાવત. હા, નહીતર હું ધારું તો મારે ખવડાવું, હું ધારું તો લાડવાય ખવડાવું. લ્યો આવા બાલા જોગી નાનો એવો કઈક કોઈ પ્રશ્ન પૂછે તો તેનો ઉત્તર મોટા પંડિત થી પણ થઈ શકતો નહોતો. આવા વર્ણી અહીંયા પધાર્યા છે, આવા મહાન હોવા છતાં પણ વર્ણી શિષ્ય થઈને રહ્યા છે. એમનું ચિત્ત સતત તમારા દર્શનની આકાંક્ષા કરી રહ્યું છે. વર્ણી ક્યારેક સભામાં વાદ પ્રતિવાદ કરે છે, પણ ત્યારે શાસ્ત્રની મર્યાદા અનુસાર જ બોલે છે. આ કથા આપણે આવતીકાલે સાંભળીશું. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી ઘનશ્યામાય નીલકંઠાય સહજાનંદાય ચ નમો નમઃ. હરિકૃષ્ણાય પરમ બ્રહ્મણે ચ નમો નમઃ. શ્રી સદગુરુ ચરણકમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સદગુરુદેવની જય. શ્રી 500 પરમહંસની જય. જય શ્રી સ્વામિનારાયણ. શ્રી પુરુષોત્તમ ચરિત્ર અધ્યાય 41. મુકુંદ બ્રહ્મચારી દાદા ખચ્ચરને કથા સંભળાવે છે. સદગુરુ મુક્તાનંદ સ્વામી પોતાના સદગુરુને પત્ર લખે છે. અનેક ગણી ઉપમાઓ લખી અને નીલકંઠ વર્ણીનું વૃત્તાંત કહે છે. કલ્યાણકારી અનેક ગુણમય આપ પરમ ઉદાર હો, तुम हो सखा श्री कृष्ण के उद्धव को अवतार हो. આગળ લખે છે, कौशल से आए कबरनी वही छोटी पुनि है बड़ी करनी. रहे नाड़ी का
तन में जितनी सब खुली देखात ही तितनी तप करि के किया दुर्बल देहा को पदार्थ में नहीं स्नेहा मानहु तपाय मूर्ति माना उर्मे अति वैराग्य ज्ञाना તે વર્ણીએ તપે કરીને એમનું શરીર દુર્બળ કરી નાખ્યું છે. તેમને કોઈ પદાર્થમાં સ્નેહ નથી. જાણે સાક્ષાત તપની મૂર્તિ હોય તેવા તેઓ લાગે છે. એમના હૈયામાં અતિ વૈરાગ્ય અને જ્ઞાન નિવાસ કરીને રહ્યા છે. તેમનું શુભ નામ નીલકંઠ છે. નીલકંઠ શુભ નામ કહાવે शिव समान वैराग्य सुहावे घन सम है सबको सुखदाई देखी रूप कंदर्प लजाई તેમનું શુભ નામ નીલકંઠ તેમનો વૈરાગ્ય શિવજી સમાન શોભી રહ્યો છે. એમનું વ્યક્તિત્વ મેઘની જેમ સર્વને સુખદાયી છે. તેમનું રૂપ જોઈને તો કામદેવ પણ લજાઈ જાય એવા તેઓ રૂપાળા છે. દ્રષ્ટિ ઝાકી અને મેં સહેન બરની કો વપુ વેશ બ્રહ્મ સ્થિતિ में रहत है होई विदेही हमेश. નીલકંઠજીએ શરીર ઉપર વર્ણિનો વેશ ધારણ કર્યો છે. તેમની દ્રષ્ટિ નિર્નિમેષ મટકા રહિત છે. એ વર્ણિ વિદેહી ત્રણ દેહથી અલિપ્ત રહીને અખંડ બ્રહ્મ સ્થિતિમાં રહે છે. વર્ણિનું મન સુસ્થિર અને ઉદાર છે. કોઈ પદાર્થનો જરાય સંગ્રહ કરતા નથી. તેઓ કિશોર અવસ્થાની પાર ઉતર્યા છે. સમગ્ર ભારતમાં તીર્થાટન કરીને અહીં લોજમાં આવ્યા છે. સ્વામી લખે છે પોતાના સદગુરુને પત્ર કે વર્ણિ આવા વર્ણિ ગુણમય અને આવા દેખાવમાં આવા તપસ્વી જ્ઞાની વૈરાગી ધ્યાની એવા વર્ણિ આપણા આશ્રમમાં આવ્યા છે. સુંદર મુખ શિર પર શુભ કેશા नारी गंध से पावत कलेशा स्पष्टाक्षर मुख बोलत बानी नहीं मत्सर यरु नहीं अभिमानी. વર્ણિનું મુખ અતિ સુંદર છે. એમના માથા ઉપર શોભિતા કેસ છે. તેઓ નારીની ગંધથી પણ દુઃખ પામે છે. મુખે સ્પષ્ટ વાણી બોલે છે. તેમના અંતરમાં મત્સર નથી. એના અંતરમાં અભિમાન નથી. તન પર હે વલકલ મૃગ છાલા કંઠ ધરી તુલસી દહુમાલા सरल क्रिया में सदा रहावे संत को मुनि के धर्म सिखावे. शरीर ઉપર વલકલ વૃક્ષની છાલના રેસાથી બનેલ વસ્ત્ર અને મૃગચર્મ ધારણ કરેલ છે. કંઠમાં બેવડી તુલસીની માળા ધારણ કરી છે. હંમેશા બધી ક્રિયામાં સરળ સ્વભાવે રહે છે અને સંતોને એમના ધર્મ શીખવાડે છે. राखत है गुरु भाव सोहम में लगी रही मन वृत्ति तुम में. ભક્ત ચિંતામણીમાં જે કડીઓ નિષ્કુળાનંદ સ્વામી લખી છે બસ એ જ પ્રમાણે અહીંયા હિન્દી ભાષામાં વ્રજ ભાષામાં અહીંયા કવિએ અદ્ભુત વર્ણન કર્યું છે. दो तीन दिनांत भोजन करही रसमय भोजन को
परिहरही। कबहु का फल कबू पात्राहारी, कबहु क पानी पवन आघारी। कब इच्छा बिना मिले सुखावे, कबहु कसो पुनि तजत सुभावे। હે ગુરુદેવ, વર્ણી મારામાં ગુરુભાવ રાખે છે, પણ તેમની મનોવૃત્તિ તો આપમાં જ લાગેલી છે. તેઓ 2-3 દિવસે એકવાર ભોજન કરે અને તેમાં પણ રસમય ભોજનનો ત્યાગ રાખે. તેઓ ક્યારેક ફળનો, ક્યારેક પાંદડાનો આહાર કરે છે, ક્યારેક પાણી પીને, અને તો ક્યારેક કેવળ પવનનો આહાર કરીને રહે છે. ક્યારેક ઈચ્છા વિના જે મળી આવે એ ખાય છે, અને ક્યારેક તો મળેલું ભોજન પણ છોડી દે છે. ક્યારેક માત્ર તીખા મરચાં ને મીંઢી આવળ જમે છે. ખારું ખાટું વગેરે છ રસ સ્વાદ રહિત નીરસ ભોજન જમે છે. એવું જમવામાં પણ નિશ્ચિત સમય ટંકટાણાની ટેવ નથી. આ વર્ણિરાજ સૌથી અતિ નિષ્ઠુર રહે છે અને પોતાના શરીરની પણ સંભાળ રાખતા નથી. તેઓ જે જે ક્રિયાઓ કરે છે તે દેહધારીથી ક્યારેય પણ ન થઈ શકે એવી છે. ભલે તે ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર કે વસંત ઋતુ હોય, પણ વર્ણીને તો બધી ઋતુમાં વનમાં રહેવું જ ગમે છે. ભૂખ તરસને મનમાં ગણતા જ નથી. આ વર્ણી સુંદર ઘર, મહેલ કે અટારીને સુખકારી માનતા નથી. ઉષ્ણ ઋતુમાં અગ્નિ તાપે છે, વર્ષા ઋતુમાં મેઘની ધારાઓને સહન કરે છે. વર્ણી શિયાળાની ઠંડીમાં જળમાં બેસે છે, અને તેથી તેમનું શરીર પુષ્ટ કે બળવાન રહ્યું નથી. ક્યાં બાળપણાની રમત ને ક્યાં સિદ્ધોનો યોગ, જપ, તપ. નાની ઉંમરમાં વર્ણીની આવી સિદ્ધ દશા સૌને અતિશય આશ્ચર્ય ઉપજાવે છે. વર્ણીના તપના તેજને નિહાળીને તો અમારા સૌનું તેજ ઢંકાઈ ગયું છે. દિન કરે આગે દીપ જો, થોડી ખુરશી મૂકી દો અહીંયા બેસવા માટે. दिन करे आगे दीप जो, भासत अल्प प्रकाश. इनके तप आगे त्यों ही तप हमार आभास, तप हमार आभास. जोग कला भली भांति जानत सकल प्रकार की, कौसे कली नहीं जात इनकी बात यघात है, इनकी बात यघात है. જેમ સૂર્યની આગળ દીવાનો પ્રકાશ અતિ અલ્પ જણાય, તેમ એમના તપની આગળ અમારું તપ આવ ફિક્કું લાગે છે. વર્ણી તમામ પ્રકારની યોગ કળા યથાર્થ રીતે જાણે છે. એમની કોઈ પણ બાબત કળી શકાય નહીં એવી અગાધ હોય છે. પાયે સબ શાસ્ત્ર ન કો પારા, બુદ્ધિ પ્રમાન નય જાત ઉચારા. અલ્પ પ્રશ્ન પુની जो कछु करही, पंडित से नहीं होत उत्तर ही. शिष्य हाय के तदपि रया है, तब दर्शन को चित चहा है. करत सभा में वाद विवादा, बोलत शास्त्र की रखी મર્યાદા. નીલકંઠ વર્ણિનું વર્ણન લખે છે.
સદગુરુ રામાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી પોતે પત્ર લખે છે અને એ પત્રમાં વર્ણિના તમામ ગુણો અને વર્ણિની કેવી દિનચર્યા છે અને કેવું એનું તપ ને યોગ ને સાધના અને કેવી સ્થિતિ છે એનું વર્ણન લખે છે. આ બાલાજોગી સર્વશાસ્ત્રના પારને પામેલા છે. કોઈ શાસ્ત્ર એનાથી અજાણ્યું નથી. એ બોલે છે એ જ શાસ્ત્ર છે. તેમની બુદ્ધિનું તો માપ જ ન કહી શકાય, કારણ કે બધાની બુદ્ધિના પ્રદાતા કોણ છે? એ ભગવાન છે. તો જે ભગવાન બધાને આટલી બુદ્ધિ આપે તો સ્વયં ભગવાન કેવા હોય? કે છે વચનામૃતમાં મહારાજે કીધું કે ભગવાનનું જેવું રૂપ છે અનંત કોટી બ્રહ્માંડમાં, એવું કોઈનું રૂપ નથી જેની એને ઉપમા દેવાય. કોઈનું એવું રૂપ નથી. ભગવાનની જેવી આંખો છે એવી આ જગતમાં કોઈની આંખો નથી કે જેની એને ઉપમા દેવાય. તો એવા ભગવાન રૂપાળા ગુણવાન છે. બધાને બુદ્ધિ ભગવાને આપી છે. બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણાન જનાનામ અસૃજત પ્રભુ. બુદ્ધિ ઇન્દ્રિયો મન પરમાત્માએ આ જગતમાં માણસ સુખી થાય અને અંતે મોક્ષને પામે એટલા માટે ભગવાને બુદ્ધિ ઇન્દ્રિયોને પ્રાણ આપ્યા છે. તે ભગવાને નથી કહેતા કે આટલી સુંદર મજાની સૃષ્ટિ જેને બનાવી હોય એ બનાવનારો કેટલો સુંદર હોય. કોઈ એમ કે ભાઈ આટલી સરસ મજાની ઘડિયાળ બનાવી, આટલી સરસ મજાની આ વસ્તુ બનાવી, એ કંપનીમાં એ માણસો કેટલા બુદ્ધિશાળી છે. આપણે કહીએ ને કે આ એપલના લેપટોપો બનાવ્યા અને એપલના આ બધા પેડો બનાવ્યા ને એપલના મોટા મોટા મોબાઈલો બનાવ્યા, સર્કિટો બનાવી, તો એ બુદ્ધિશાળી કેટલો માણસ હશે? આપણે વિચારીને બુદ્ધિશાળી હોય મહારાજ કે એને આવો વિચાર આવે, અમને આવે છે, અમે બુદ્ધિશાળી છીએ, એવું મહારાજે વચનામૃતમાં કીધું. બુદ્ધિ વાળો હોય ને એના બધા વિચાર આવે. બુદ્ધિ જેનામાં ન હોય એને આ વિચાર ન આવે. બુદ્ધિ વિનાનો માણસ તો સામેનું જ વિચારે, પોતાનું ન વિચારે. જે પોતામાં ને કે મોટા પુરુષો છે ને એમ કે જો વિચારા કરે તો ખબર પડે. હું કે જો વિચાર કરે તો ખબર પડે. વિચાર જ ન કરે તો શું ખબર પડે? વિચાર ક્યાંથી આવે? બુદ્ધિમાંથી. ક્યાંથી આવે? નિશ્ચય બુદ્ધિમાં થાય છે. ભગવાનનો નિશ્ચય, ભગવાનના સંતનો નિશ્ચય, ભગવાનના ભક્તોનો નિશ્ચય, પોતાના મુક્તિનો નિશ્ચય. નિશ્ચય થાય પણ એ કોને થાય? બુદ્ધિવાળાને થાય, કારણ કે નિશ્ચય બુદ્ધિમાં થાય છે. સમજ્યા? બુદ્ધિ છે ને એ સારથી છે, સારથી. હા, એ બુદ્ધિને તમે પ્રેરો એ પ્રમાણે બુદ્ધિ હાલે. આખો એ રથ હોય, રથના અંદર જે રાજા બેઠો હોય અને 10 ઘોડા જોડ્યા હોય અને રથની લગામ હોય, લગામ સારથીના હાથમાં હોય. એમ રાજા છે ને એ કોણ છે? રાજા છે ને એ આત્મા છે, જીવ છે. આ રથ છે ને, રથ આખો એ રથ છે ને એ શરીર છે. શરીરની અંદર રાજા બેઠો છે, એટલે એ રાજા છે, એ રથી છે. અને 10 ઘોડા એ રથને જોડેલા છે. કેટલા? 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 10 ઘોડા જોડેલા છે. અને એ 10 ઘોડાને એક લગામથી બાંધેલા છે. એ લગામ છે એટલે મન છે. કોણ છે? મન છે. અને એ લગામ સારથીના હાથમાં છે, અને એ સારથી છે એ બુદ્ધિ છે. હવે બુદ્ધિ રથીને પૂછે છે કે હે જીવ, હે આત્મા, આ રથને ક્યાં લઈ જાઓ તારે? બોલ. રણ મેદાનમાં, રોડ ઉપર લઈ જાઓ, ખાડામાં નાખો? બોલ, ક્યાં લઈ જાઓ? ત્યારે પેલો જો નાદાન જીવ થઈ ગયો હોય, માયકાંગલો થઈ ગયો હોય, નવળો જીવ હોય,
તો એ હાથ ઊંચા કરી દે કે મને કાંઈ ખબર નથી, આઈ ડોન્ટ નો. ઘણાને આપણે પૂછીએ ને છોકરાઓને કે ભાઈ તારે શું બનવું છે, તો કાંઈ ખબર નથી. નાના છોકરાઓને આપણે પૂછીએ ને, હાવ નાના જ ન હોય એમ તો, બુદ્ધિ તો બધી હાલતી હોય, પણ આમ જ ન હાલતી હોય. મહારાજ કે જેને મોક્ષને માટે કામ ન લાગે એની બુદ્ધિ છે તો એ જાડી બુદ્ધિ છે, હાંબેલા જેવી. કેવી? મુષાગ્ર બુદ્ધિ. પણ જે સતત પોતાના જીવનું કલ્યાણ ઈચ્છતો હોય, જેને પોતાના કલ્યાણનું જતન હોય, કેર લેતો હોય, ઘડીએ ઘડીએ મારો મોક્ષ નો બગડી જાય તો સારું, મારો મોક્ષ નો બગડી જાય તો સારું, મારો આવું સતત જતન કરતો રહેતો હોય, મોક્ષ માટે જ પ્રયત્ન કરતો રહેતો હોય, મહારાજ કે અમે એને બુદ્ધિવાળો કહીએ છીએ. એ બુદ્ધિવાળો. વચનામૃત પ્રથમનું 50મું વચનામૃત એમાં કીધું કોણ બુદ્ધિવાળો? જે સતત મોક્ષનું જતન કરતો હોય. એ ભાઈ સંસારમાં હોય તો એ ભલે, અને ત્યાગાશ્રમમાં હોય તો એ ભલે, સતત એનું મન પરમાત્મામાં લાગેલું રહે, કોઈ પણ ક્રિયામાં ભગવાનનું વિસ્મરણ ન કરે. અને આ શરીર છે એ હું નથી, આ આત્મા છે હું છું, અને હું પરમાત્માનો પ્યારો છું, મારે એને મેળવવા છે, મારે એની ખોજ છે, મારે ત્યાં જ આવવું છે, સદા એની ભેગું રહેવું છે, એ સુખમાં ભળવું છે. આવો જેને સતત એના સુખનો વિચાર હોય એને બુદ્ધિવાળો કીધો. મહારાજ કે બુદ્ધિશાળી હોય અને વિચાર આવે કે જે રાજા પોતાને આંગણે 56 ભોગ ભિક્ષુકોને આપતો હોય તો પંડે કેવા ભોજન ખાતો હોય છે. જેને રહેવા એના ગોલાઓને એના નોકરોને રહેવા માટે 7 માળની હવેલીઓ હોય તો પંડે કેવા રાજમહેલમાં રહેતો હોય છે. પોતાને માટે ઘરના વિમાનો હોય, ઓલા બીજાને એ રથને હાથીને ઘોડા દાનમાં દેતો હોય તો પંડે પાસે કેવા વિમાન હોય છે. આવો વિચાર કોને આવે? બુદ્ધિવાળાને આવે. આવું મહારાજે કીધું. બોલો હા, જેને આટલું આમ દેખાય છે એને એ માણસોને લોકોને આમ ખોબે ધોબે આપી દેશે, હીરાન માણેકને ઝવેરાતને. તુલસીદાસજી મહારાજ પાસે કોઈ માણસો આવ્યા, આવીને પ્રણામ કર્યા ને બેઠા, ને પછી કે મહારાજ, તો કે હા, તમારી પાસે ચિંતામણી છે એવું મેં સાંભળ્યું છે. હા છે ને. ક્યાં છે? તો કે આ કચરામાં પડી ગયા. આ બધું વાળું છો ને કે આ પડી ગયા કચરામાં. અને બિચારા એવું કે ચિંતામણીઓ જેના કચરામાં હોય આમ એ બધાને આપી દેતા હોય તો પંડે પાસે કેટલું છે. કે તમારી પાસે હું એવી જડીબુટી છે? તો કે એક જડીબુટી છે. તારે જોઈએ છે? તો કે હા. તો કે મને એ આપો ને, તો હું આમાંથી કેટલી ચિંતા, આવી તો ચિંતામણી મારા પગમાં અથડાઈ છે કે તુલસીદાસજી કે એ તમારી પાસે શું છે એવું કે એ મને આપો ને, તો મારે ત્યાં ચિંતામણીના ઢગલા થાય. તુલસીદાસજી મહારાજે કાગળ લીધો, કલમ લીધી, સાઈમાં બોળીને કાગળમાં લખી નાખ્યું, પછી ચિઠ્ઠી બાંધી અને આના હાથમાં આપી, લે આ છે. શું છે આ? એ કે આઘેરો કરીને ખોલજે જા. આઘેરે કરીને ખોલ્યું તો અંદર લખ્યું હતું શ્રી રામ. આ શું કે? બસ આ જ છે. એટલે મોટા મોટા મણીઓ વાળા, માણેક વાળા, મોટા મોટા ધનપતિઓ, કુબેર ભંડારીઓ અહીં મારા ચરણમાં આવે છે. હું ક્યાંય જતો નથી. રામ નામથી મોટું કોઈ નામ છે? ભગવાનના નામથી, ભગવાનના ધ્યાનથી, ભગવાનના સ્વરૂપથી, ભગવાનના સુખથી કઈ અધિક સુખ છે? જેને સમજાય ને ખબર પડે. બાકી તો આ અબજો રૂપિયાનો હીરો હોય પણ નાના છોકરાના હાથમાં આપો તો એ શું કરે? જેમ દડે રમે એમ હીરાથી રમે. પણ બુદ્ધિવાળો હોય, મોટો પીઠ હોય ને એનું જ્ઞાન હોય કે આ કેટલી કિંમતનો છે તો એ શું કરે? એટલે લખ્યું બ્રહ્માન સ્વામી, હે હરિવર હીરલો રે, હીરલો લાદ્યો રે મંદિરમાં,
હાથ આવ્યો છે હીરો અજબ અલૌકિક, એવા મોંઘા મૂલો છબીલો માધો. કેવો મોંઘા મૂલો છે આ, પણ ખબર પડી બુદ્ધિ વાળો હોય ને ખબર પડે. એમ કે છે અહીંયા બુદ્ધિ પ્રદાતા પરમાત્મા છે, જે બધાને બુદ્ધિ આપે છે. ઘણી વાર કેવું થાય કે બધાને બુદ્ધિ આપતા આપતા કઈક થોડી પડી ગઈ હોય ને આડી હવડી હોય ને ખૂણે ખાંચડે વધી હોય, એ જે હાવ ફેંકી દીધેલો માલ બધો ભેગો થયો હોય ને એ એકમાં પછી નાખે. પછી આપણે નથી કહેતા કે આ કેમ આમ છે, ઈ હોય એમ. જ્યાં વધી ઘટ્યો બધો હોય ને ભેગો કરીને પીંડો નાખ્યો હોય આમાં, એટલે કીધું આ ચક્રમ કેમ છે? ચક્રમ ભાઈ ચક્રમ જ હોય ને, આવું હોય એમ કે. હા, એમની બુદ્ધિનું તો માપ ન કહી શકાય, એટલી વિશાળ છે ને. એટલે તો તેઓ જો આ નાનો એવો કઈક પ્રશ્ન પૂછે તો એનો ઉત્તર મોટા પંડિતથી પણ થઈ શકતો નથી. હા, ભગવાન પ્રશ્ન પૂછે એનો ઉત્તર કોઈની પાસે હોય ખરો? અને ઈ કોઈ પણ દુનિયાનો માણસ આવીને પ્રશ્ન પૂછે તરત જવાબ. શતાવધાની મહારાજ કહેતા માંડવી, ત્યાં ખયા ખત્રી, મહા વેદાંતિ પ્રકાંડ વિદ્વાન પંડિત મહારથી, હા શાસ્ત્રાર્થી, ત્યાં પોતાના શિષ્યોનું મોટું મંડળ લઈને. હા, ક્યાં ગયો સહજાનંદ? ઈકડે સહજાનંદ. મહારાજ તો બ્રહ્માનંદ સ્વામીને કે સ્વામી આવતા પેલા ગોઠવણ કરી નાખી કે મહારાજ કે સ્વામી, તો કે હા, કે લાડવા ખાવા છે કે માર ખાવો છે? અરે મહારાજ માર તો બહુ ખાધો, લાડવા ખવડાવો ને. તો હું કહું એમ કરવું પડે. શું? એ કે હું અહીં મારું આસન છે ને ઊંચું વેદિકા, હા એના ઉપર તમારે બેહવાનું. તો મહારાજ તમે? હું સભામાં બેહીશ. કેમ એવું? તો બસ એવું. પછી આવશે હમણાં આખું આખું યુદ્ધ લઈને, ટોળું લઈને હમણાં આવે છે કે ખયા ખત્રી આવે છે. અરે મહારાજ, એ તો મહારથી બહુ મોટો વિદ્વાન વેદાંતિ પંડિત છે, એમ મારું કામ નહીં. મહારાજ તમે ત્યાં બરાબર છો. મહારાજ કે એમ નહીં, એ આ પ્રશ્ન પૂછવા જ આવે છે, શાસ્ત્રાર્થ કરવા જ આવે છે. પણ તમને કંઈ પણ પૂછે ને તો તમારે શું કહેવાનું ખબર? ઓહો, આવા હાવ મામૂલી પ્રશ્નો હું લેવા મારો ટાઈમ બગાડે છે. હવે આવા ઝીણા ઝીણા પ્રશ્નો તો આ મારો ચેલો દઈ દે જવાબ, એમ કરીને મારી બાજુ આંગળી ચીંધી દેવાની. બસ મહારાજ એવું મારાથી બોલાય નહીં, તમે મહારાજ છો, હું તો તમારો દાસ છું, આમ કેમ બોલું? મહારાજ કે નાટક કરતા નથી આવડતું? હે, નાટક કરતા આ બધું નાટક કરવાનું છે. અમે કહીએ છીએ અમારી આજ્ઞા, તમે તમારે થવા દો કે. બ્રહ્માનંદ સ્વામી તો સખા એમાં આવ્યા ભાઈ. હા, માસન બાસન બધું એના ઠાઠ માઠ ને ચેલાન બધા, આમ તમે જો તો સેવકો અંગરક્ષકો બધું જે કાંઈ ખાફલો લઈને બધા એની જાતે ખુરશીઓ ઢાળીને બેસી ગયા બધા ચારે બાજુ. મહારાજની સભા ને મહારાજ તો સભામાં બેઠા હતા. ઉપર કોણે બેહાડ્યા હતા? સ્વામી આમ મારી ઘડીએ મહારાજ સામું જોવે, ઘડીક સામું જોવે, ઘડીક મહારાજ. મહારાજ કે ચિંતા ના કરતા, પરસેવો વળવો ન જોઈએ. મોજમાં ઈશારા કરી દીધો. કાન છે સહજાનંદ? કે દેખાતું નથી? બ્રહ્માંડ સ્વામી આ રહ્યો સહજાનંદ. બોલો, કઈ કામ છે? કઈ કામે આવ્યો? કઈ પાણી બાણી કઈ ટાઢું ગરમ પ્રશ્ન પૂછવો છે કે? હા, અને એને જે પ્રશ્નો પૂછ્યા ને લેખા શાસ્ત્રોમાં, જીવ ઈશ્વર બ્રહ્મ પર બ્રહ્મ બીજા ત્રીજા જે કાંઈ પ્રશ્નો હતા બધા કાટી ઘૂંટી વાળા ગોઠવીને લઈ આવ્યો તો બધું ગોઠવીને. સ્વામી કે બસ આવા ઝીણા ઝીણા હાવ પ્રશ્નો, આમાં હું લેવા મારો ટાઈમ બગાડે છે? હવે આવા ઝીણા ઝીણા તો પ્રશ્ન અમારો નાનો એવો હમણાં પાળો થયેલો છે. આ હજી બહુ જાજો ટાઈમ નથી થયો, હમણાં અડધો કલાક પહેલા જ થયો છે. આ જો સભામાં મહારાજે સફેદ વસ્ત્રો તો પહેર્યા હતા,
એવા ઝીણા ઝીણા પ્રશ્ન તમારો આવડો આ પાર્ષદ આપી દે જવાબ. આ ઈશારો કે રે ભાઈ આના જવાબ આપી દે લ્યો. મહારાજ હાથમાં રે. મહારાજ ધડાધડ 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 મીંડા જવાબ દેવા. હા ને પેલા ખયા ખત્રી ના બા સભામાં પાછળ આવેલા બેનો સભામાં ત્યાં બે ઈ ઉભા થઈ ગયા કે એલા ખયા કે આમ છે હા બા તે કે ઈકડો નોય સહજાનંદ ઈકડો સહજાનંદ કે આ ઉપર બેઠો ઈ સહજાનંદ નથી, આ એ નેઠો બેઠો બોલે છે ને ઈ સહજાનંદ. એની માં ઓળખી ગઈ. બોલો ધાબ દઈને પગમાં પડી ગયો. પછી બ્રહ્માનંદ સ્વામી ઠેકડો મારી નેઠા. મહારાજ હવે તમારું સ્થાન શોભાવો. હા થોડી વાર બરાબર છે, રોજ આવું નહીં સારું. લો મહારાજને ઉપર બેહાડ્યા. પછી કીધું ખયા ખત્રી હાથ જોડી ગયો, પ્રભુ મારે ઘેરે પધારો અને મારે ઘેરે રસોઈ કરો, તમે જમો ને તમારા બધા સંતો ભક્તોને જમાડો. ત્યારે મહારાજે બ્રહ્માનંદ સ્વામી સામું જોઈ, જો ઉપર બેઠા તો લાડવા ખવડાવ્યા ને, નહીતર માર ખવડાવત. હા નહીતર હું ધારું તો મારે ખવડાવું, હું ધારું તો લાડવાય ખવડાવું. લ્યો આવા બાલા જોગી નાનો એવો કઈક કોઈ પ્રશ્ન પૂછે તો તેનો ઉત્તર મોટા પંડિત થી પણ થઈ શકતો નહોતો. આવા વર્ણી અહીંયા પધાર્યા છે, આવા મહાન હોવા છતાં પણ વર્ણી શિષ્ય થઈને રહ્યા છે. એમનું ચિત્ત સતત તમારા દર્શનની આકાંક્ષા કરી રહ્યું છે. વર્ણી ક્યારેક સભામાં વાદ પ્રતિવાદ કરે છે, પણ ત્યારે શાસ્ત્રની મર્યાદા અનુસાર જ બોલે છે. આ કથા આપણે આવતીકાલે સાંભળીશું. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.